આજ તો પૂગી ગયો બગદાણા ને કરી લીધા બજરંગદાસ બાપાના દર્શન। જય માતાજી બધાય મિત્રોને। તો કારખાનેથી રજા પડી ગઈ એટલે આવી ગયો ડાયરેક્ટ બસ સ્ટેશને, કારણ કે જવાનું હતું ગામડે। અને મારે જ્યારે ગામડે જવાનું હોય ને ત્યારે જ બસ મોડી આવે। ફાઇનલી બસ આવી ગઈ ને બધાયને પેલા બસમાં ચડીને બેસી ગયો બારીવાળી સીટે। તો બસમાં બેહીને કપાવી લીધી બગદાણાની ટિકિટ। શાબાશ બેટા। બારીએ બેહવાનું મેન કારણ આ જ હોય કે આપણે વિડીયો શૂટ કરવાના હોય ને। અચ્છા। કોઈ હારે નતું એટલે એકલા કંટાળો ચડતો હોય એટલે હેન્ડસ્ફ્રી ચડાવીને જીગાના ગીત શરૂ કર્યા। એલા જીગાના ગીત નહીં હો, રાજભા ગઢવીના સપા કરા ચાલુ કર્યા। આખી બસમાં મારી સિવાય કોઈ હતું નહીં એટલે આવી ગયો પેલી સીટે બેહવા। અને બગદાણા પૂગ્યો હતા રાતના 9 વાગી ગયા હતા, કારણ કે બસ થોડીક મોડી ઉપડી હતી। તો પૂગી ગયો બગદાણા ને જોઈ લ્યો આ બજરંગદાસ બાપાનું મંદિર। તો હાલો અંદર જઈને તમને દર્શન કરાવું। તો મિત્રો, તમારા ગામથી બગદાણા કેટલા કિલોમીટર દૂર થઈ કોમેન્ટ કરીને જણાવી દેજો, અને મારા ગામથી તો ખાલી 10 જ કિલોમીટર દૂર થઈ છે। તો કરી લ્યો બધાય બજરંગદાસ બાપાના દર્શન ને કોમેન્ટમાં ફટાફટ બાપા સીતારામ લખી નાખો। તો દર્શન કરીને હું નીકળી ગયો મારા ગામ તરફ। રાતનું કઈ વાહન મળે નહીં એટલે મહેશભાઈ આપણને લેવા આવી ગયા। પછી તો તમારા ભાઈના હાથમાં ગાડીનું હેન્ડલ આવી ગયું એટલે નીકળી જાય સીધા ઘર તરફ ને। આજના મિની વ્લોગમાં એટલું જ તે। વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવી દેજો।